my mind, my senses, and my spirit, my soul, are really well-known God or Paramatma for me on this planet. With the help of mind, I can decide, is there any God or not? મારા માટે ઈશ્વર છે કે નહીં એ નક્કી કોણ કરે? કોણ નક્કી કરે? ઈશ્વર છે, ઈશ્વર નથી, કોણ નક્કી કરે? મારું મન નક્કી કરે ને. એટલે મારો તો ઈશ્વર, આ ઈશ્વર છે કે આ ઈશ્વર નથી એ નક્કી કરે છે મારું મન. તો મારો ઈશ્વર તો મન થયું કે નહીં? My mind is my superpower. And then after my mind control my senses, પછી મારું મન મારા શરીરને, મારી ઇન્દ્રિયોને કાબુમાં લે છે. એટલે મારી આંખ કે છે જોવું છે, કાન કે છે સાંભળવું છે, જીભ કે છે બોલવું છે, હાથ પગ કે છે હલવું છે, નાચવું છે, કૂદવું છે, દોડવું છે, હે ને. આ ઇન્દ્રિયો છે એ બધી પેલાનું જ માને છે. હા, એટલે એ મહાદેવ તો આ નાના નાના દેવ તો ખરા કે નહીં? શ્રવણ શક્તિ, દર્શન શક્તિ, જીહવા, આ બધા નાના દેવતાઓ ખરા કે નહીં? તો સેન્સીસ આર માય ગોડ ઓલ્સો. હવે પછી આ શ્વાસ મને પૂછ્યા વગર આવે, બહાર જાય. હૃદય પૂછ્યા વગર ધબક્યા કરે. કિડની ને ફેફસા મને પૂછ્યા વગર એની રીતે કામ કર્યા કરે. કેમ? એની અંદર કશુંક છે જે સ્વિચ પડી ગઈ, ઓન થઈ ગયું, એટલે આ બધું ચાલ્યા કરે. હવે સ્વિચ બંધ કોણ કરે? કોઈ નહીં. એ બંધ થશે એ દાડે હું ગયો. તો આ બધું જે ચલાવે છે ને એ ચૈતન્ય છે, ઉર્જા છે, ચેતના છે. ધર્મ એને આત્મા કહે છે. એ છે ત્યાં સુધી હું છું. એ નીકળી ગયો એટલે હું ગયો. તો આત્મા મારો ઈશ્વર આ પૃથ્વી પર ખરો કે નહીં? હવે ઈશ્વર છે કે નહીં એ મન નક્કી કરશે. અને અહીં મારે જીવવું છે ક્યાં સુધી, કેવી રીતે, એ બધું ઇન્દ્રિય અને પેલી તાકાત, ઉર્જા, આત્મા એ નક્કી કરશે. તો મારી પાસે તો 3 સુપર પાવર છે. એમાં ગૂંચાયેલો છું, એમાં ખોવાયેલો છું, એમનો ગુલામ છું. હવે સમય તો મળવો જોઈએ ને. સમય મળે તો કોઈક છે ખરું જેને આ બ્રહ્માંડ સર્જન કર્યું છે? તો શોધું ને. પણ મન મને દોડતો રાખે છે. હું શોધતો નથી. છોડો ને. કોણ ઈશ્વર? મારી પાસે 3 ઈશ્વર છે.